i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આંકલાવ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખે વિધિવત ચાર્જ સંભાળ્યો। આંકલાવ તાલુકા પંચાયતમાં નવનિયુક્ત પ્રમુખ તરીકે સોનલબેન રાકેશભાઈ પઢિયાર તથા ઉપપ્રમુખ તરીકે કનુભાઈ શિવાભાઈ ઠાકોરે આજે વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો। આ પ્રસંગે તાલુકા પંચાયત કચેરી ખાતે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું। ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ પ્રમુખ અને ઉપપ્રમુખે સત્તાવાર રીતે ચાર્જ ગ્રહણ કર્યો હતો। કાર્યક્રમમાં આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા, વડીલ આગેવાનો, કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ નવનિયુક્ત પ્રમુખ તથા ઉપપ્રમુખની શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે તાલુકાના વિકાસલક્ષી કાર્યોને વધુ વેગ આપવા અને જનહિતના પ્રશ્નોના નિરાકરણ માટે આંકલાવ તાલુકા પંચાયત નવનિયુક્ત પ્રમુખ સોનલબેન રાકેશભાઈ પઢિયાર દ્વારા પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। શ્રી અમારું નામ સોનલબેન રાકેશભાઈ પઢિયાર છે। સોનલબેન, જે શપથ ગ્રહણ આપણે પ્રમુખનું કર્યું છે એ વિશે આપ શું કહેશો? જે શપથ ગ્રહણ આજે રાખ્યું છે એ વિશે હું એટલું જ કહેવા માંગુ છું કે જે મને આ સ્થાન આપ્યું છે તેનો હું ખૂબ જ સારો ઉપયોગ કરીશ અને આંકલાવ તાલુકાને ખૂબ વધુમાં વધુ આગળ લઈ જવાનો પ્રયત્ન કરીશ। તો વિકાસના કામોને લઈને આપણે શું કહેવામાં? વિકાસના કામો જેમ કે રોડ, રસ્તા, પાણી, વીજળી, તમામ નાના મોટા ગમે તેવા કાર્યો હશે તો હું પ્રમુખ તરીકે નહીં પણ અમે બધા સભ્યો સાથે મળીને એક સાથે રહીને તમામ કાર્યો કરીશું। શપથ ગ્રહણ વિધિ માટે જે કાર્યક્રમ આજનો હતો એના વિશે આપને કેવો ઉમંગ રહ્યો અને કેવી રીતે આપણે પ્રોત્સાહન કર્યું? કહેવા માંગુ તો આજનો દિવસ મારા માટે બહુ ગૌરવપૂર્ણ દિવસ છે, કેમ કે જે આપણા આંકલાવના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ, જેમને મને આટલી નાની ઉંમરે મને આ સ્થાન આપ્યું છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને સાર્થક કરવા માટે હું હંમેશા કટિબદ્ધ રહીશ। સર કર્યું છે અને કોંગ્રેસ આખી બોડી બેઠી છે આંકલાવ તાલુકા પંચાયત, એનો આજે શપથ ગ્રહણ સમારોહ થયો, તો શું આપ એના વિશે કહેવા માંગશો ને આંકલાવ તાલુકાનો વિકાસ હવે કોંગ્રેસ શાસિતમાં કેવી રીતે રહેશે? આંકલાવ તો મારું નામ મનુભાઈ મેલાભાઈ પઢિયાર, જિલ્લા પંચાયતના સભ્ય। હું તો 6ઠી વાર, 2 વાર, 3 વાર મારી વાઈફને ફરી હું પણ ચૂંટાય 3 વાર અને પીએમસીના ચેરમેન તરીકે ફરજ બજાવું છું। આંકલાવ તાલુકામાં જે કોંગ્રેસનો ત્રિરંગો લહેરા છે, માન્ય ધારાસભ્ય છે અમિતભાઈ ચાવડાના પ્રતાપે જે લોકો સેવાળાના માણસનું કામ કરે છે અને લોકોના સૌથી લોકપ્રિય છે અને અમારા સોનલબેન જે તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા છે એ ફૂલ એજ્યુકેશન છે અને આસોદના વતની છે, ત્યારે એમને કનુભાઈ પણ ઉપપ્રમુખ જ્યારે ફૂલ અનુભવી માણસ છે ત્યારે સામાન્ય માણસનો કામ થાય એવી અમારી ભાવના રહેશે અને તાલુકા પંચાયતમાં કોઈ જે પણ કામ હશે ફરજિયાત હાજર રહેશે, ગુરુ અને સોમવારે હાજર રહેશે અને અમે પણ એમને માર્ગદર્શન આપીશું કે જે સેવાળા લોકો રસ્તા, રોડ, પાણી, વીજળી, મકાન સહાય, વિધવા સહાય, ઇન્દિરા સહાય તેમજ વિકલાંગ સહાય પણ અમે સરકાર સુધી છેટ સુધી લડીને પણ આ તાલુકામાં લાભ અલાવીશું એવી અમારી ભાવના રહેશે અને અમે ચાવડાના માર્ગદર્શન હેઠળ આ તાલુકા પંચાયતનો વહીવટ ખૂબ સુંદર ચાલે અને ગરીબ માણસોનું કામ થાય એવી ભગવાનની પ્રાર્થના સાથે અને અમારાથી બધાનો આ તાલુકાના લોકોનો ખૂબ વિકાસ થાય એવી ભગવાનને પ્રાર્થના। આસોદના ગ્રામજનો, ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર કે આટલી નાની ઉંમરે મને જીતાડી અને સૌથી મોટી જવાબદારી આપી છે। બસ વિશેષમાં એટલું જ કહીશ કે મારી ઉંમર ખૂબ જ નાની છે પણ બધા વરિષ્ઠ આગેવાનો, અમિતભાઈ ચાવડા સાહેબ, મનુભાઈ મેલાભાઈ પઢિયાર સાહેબ, તમામ જે વરિષ્ઠ આગેવાનો છે એમનો મને સાથ સહકાર અને એમના માર્ગદર્શનની મને હંમેશા જરૂર રહેશે તે તમે મને હંમેશા આપશો તેવી આશા રાખું છું અને જે પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ પૂરો કરવા માટે હું હંમેશા કટિબદ્ધ રહીશ। જે આંકલાવ તાલુકાના જે ગ્રામજનોને જે પણ જરૂરિયાત હોય તે માટે આંકલાવ તાલુકા પંચાયતની કચેરી હંમેશા માટે ખુલ્લી રહેશે। જ્યારે જે જરૂર હોય ત્યારે આવી શકે છે, એક કોલ પણ કરી શકે છે। અમે બનશે એટલી મદદ કરવા તૈયાર છીએ, હંમેશા કટિબદ્ધ રહીશું। અમારા તાલુકા પંચાયતના જે સભ્યો ચૂંટાઈને આવ્યા છે એ પણ તમામ સક્ષમ છે, તમારી હંમેશા મદદ કરશે, જ્યારે જરૂર હશે ત્યારે આવીને ઊભા રહેશે। વિશેષ તો આભાર એમનો માનવા જેવો છે કે અમે 13 જણ હતા એમાંથી તેમને મને પસંદ કરી અને પ્રમુખ સ્થાને બેસાડી છે, તો એમનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય
ભારત.